હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે એક નવા લેક્ચરની શરૂઆત કરીએ. તો આપણે આગળ ચર્ચા કરી હતી, લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી એ પ્રમાણે આજનો ટોપિક રહેશે ત્રુટિ. બરાબર, એરર. તો ત્રુટિ, એરર. હવે સૌથી પહેલી ત્રુટિ કોને કહેવાય, પહેલા તો એ સમજો ત્રુટિ કોને કહેવાય. તો જે પણ કઈ વસ્તુ છે, જે કઈ પદાર્થના માપન, મતલબમાં કોઈ પણ વસ્તુનું આપણે માપન કરીએ છીએ, બરાબર, એની લંબાઈ માપીએ છીએ, અથવા તો એનું દળ માપીએ છીએ, અથવા તો એ પદાર્થ માટે કંઈક સમય માપીએ છીએ, વોટેવર જે કંઈ માપીએ છીએ આપણે. તો માપનમાં અહીંયા શું થાય છે કે ક્યારેક શું રહી જાય છે, કંઈક ભૂલ રહી જાય છે, કંઈક ખામી રહી જાય છે. તો આ ભૂલ અથવા તો ખામી જે રહી જાય છે આપણા માપનની અંદર, બરાબર, તો એ ભૂલ અથવા તો ખામીને આપણે શું કહીએ છીએ? ત્રુટિ કહીએ છીએ. બરાબર, શું કહીએ છીએ? ત્રુટિ કહીએ છીએ. તો મોસ્ટલી ત્રુટિ છે એનો તમારે જે કેલ્ક્યુલેશન વાળો પાર્ટ છે એની જ ચર્ચા કરવાની આવશે, પણ છતાંય આપણે ડિટેલમાં ચર્ચા કરી કે ભાઈ ત્રુટિ છે ને પહેલા તો બે પ્રકારની હોય. બરાબર, કઈ? એક તો વ્યવસ્થિત ત્રુટિ અને એક અવ્યવસ્થિત ત્રુટિ. બરાબર, કઈ? વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ. ચાલો પહેલા પાર્ટની ચર્ચા કરીએ, વ્યવસ્થિત ત્રુટિ. આ વ્યવસ્થિત ત્રુટિ શું છે? તો આ એવી ત્રુટિ છે કે જે આપણે સુધારી શકીએ છીએ. બરાબર, જે આપણે સુધારી શકીએ છીએ. ઓકે, તો આની અંદર કેટલી પ્રકારની ત્રુટિઓ આવી શકે? તો પહેલી સાધનની ત્રુટિ હોઈ શકે. કેવી? સાધનની ત્રુટિ. હવે આ સાધનની ત્રુટિ શું છે? માની લો મારે આ પેનની લંબાઈ માપવી છે. આ પેનની લંબાઈ માપી છે. હવે પેનની લંબાઈ માપું છું તો હું જે સાધનનો યુઝ કરું છું આની લંબાઈ માપવામાં, બરાબર, એ સાધન છે એ પહેલેથી કંઈક ખામી વાળું છે. બરાબર, માની લો હું સ્કેલનો યુઝ કરું છું, સાદી સ્કેલનો. હવે સાદી સ્કેલનો યુઝ કરું છું, પણ એ સ્કેલના શરૂઆતના કાપાઓ છે કંઈક તૂટી ગયા છે. બરાબર, માની લો કે શરૂઆત મતલબ એ સ્કેલ જે છે એ સ્કેલ મતલબ બરાબર નથી, વ્યવસ્થિત નથી, કોઈક રીતે એ શરૂઆતનો ભાગ છે ખરાબ થઈ ગયો છે. બરાબર, કોઈક રીતે તૂટી ગયો છે, અથવા તો એના કાપા ભૂસાઈ ગયા છે, કે વોટેવર જે કઈ કન્ડિશન છે. બરાબર, હવે એવી સ્કેલથી હું આનું માપન કરીશ તો ચોક્કસ મને શું મળશે? કંઈક ત્રુટિ મળશે, કંઈક એરર રહી જશે મારા માપનમાં. તો આવી જે ત્રુટિ છે એને કહેવાશે સાધનની ત્રુટિ. બરાબર, ઘણી બધી પ્રકારની હોઈ શકે. તમને વર્નિયર કેલિપર્સ અથવા તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની અંદર સૌથી વધારે આવી ત્રુટિઓ જોવા મળે છે, ખાસ કરીને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજમાં. હવે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજમાં શું થાય છે? ઘણી વખત પેલો જે થિમ્બલ હોય છે, થિમ્બલ એને વધારે ફિટ કરી દેવામાં આવે તો ત્યારે શું થાય છે કે એની જે પેચ હોય છે એ પેચ થોડાક ખરાબ થઈ જાય છે, થોડાક એવા થઈ જાય છે કે ભાઈ મેઇન વસ્તુ મતલબ એ ખરાબ થશે એટલે પેચ ખરાબ થઈ ગયા એટલે કે કંઈક આગળ અથવા તો પાછળનું મૂલ્ય આપણને દેખાડી દે. ઓકે, તો આના કારણે શું થાય છે કે ઘણી વખત આપણે જે માપન કરીએ છીએ, જે વસ્તુને માપીએ છીએ એમાં શું રચાશે? કંઈક ખામી રચાય છે, કંઈક ત્રુટિ રચાય છે. બરાબર, એટલા માટે આવી જે ત્રુટિ છે એને આપણે કહીશું સાધનની ત્રુટિ. બરાબર, કેવી કહેવાશે? સાધનની ત્રુટિ. અને આપણને ખબર છે કે સાધનની ત્રુટિ છે એને આપણે સોલ્વ કરી શકીએ છીએ. બરાબર છે કે ભાઈ નવું સાધન લઈ લઈએ, બરાબર, અથવા તો એ સાધન જે છે એને રિપેર કરી શકાય, કે ભાઈ કોઈક ને કોઈક રીતે આપણે એને થોડુંક રિપેર કરીને યુઝ કરી શકીએ તો એ સાધન બરાબર થઈ શકે છે. તો આ સાધનની ત્રુટિ થઈ ગઈ. બીજી આવશે વ્યક્તિગત ત્રુટિ. વ્યક્તિગત ત્રુટિનો અર્થ શું થશે? વ્યક્તિગત ત્રુટિનો અર્થ શું થશે કે માણસ જે કાંઈ હું કોઈ પ્રેક્ટિકલ કરું છું, હું કોઈ માપન કરું છું, કોઈ વસ્તુનું માપન કરું છું, તો ત્યારે મારા દ્વારા જે કાંઈ ખામી રહી જતી હોય એને કહેવાશે વ્યક્તિગત ત્રુટિ. બરાબર, સેમ વસ્તુ મેં કીધું એમ આની લંબાઈ મારે માપવી છે, સાધન ઓકે છે, બરાબર છે, પણ મેં ગમે એમ માપી લીધું. બરાબર, એક્ઝેક્ટ જ્યાંથી ઝીરો મતલબ આ શરૂઆત થાય છે ત્યાં ઝીરો મેં નથી રાખ્યું, મેં કંઈક અલગ રીતે આને મૂકી દીધું, અલગ રીતે સ્કેલ રાખીને મેં માપી લીધું. બરાબર, તો આવી જે ત્રુટિ રહી જાય તો આવી ત્રુટિને શું કહેવાશે? વ્યક્તિગત ત્રુટિ કહેવાશે. બરાબર, એટલે કે
જુદા જુદા વ્યક્તિઓ માપશે તો પણ અલગ અલગ વ્યક્તિઓ સાધનનું મૂલ્ય છે અથવા તો એનું માપન છે કંઈક અલગ અલગ કરશે. તો આવી ત્રુટીઓ છે એને કહેવાશે વ્યક્તિગત ત્રુટી કહેવાશે. કેવી કહેવાશે? વ્યક્તિગત ત્રુટી. બરાબર છે. ચાલો, ત્રીજું, પ્રયોગ પદ્ધતિમાં રચાતી ત્રુટી. હે ને? પ્રયોગ પદ્ધતિની ત્રુટી એટલે શું? કે આપણને બધાને જ ખબર છે કે કોઈ વસ્તુનું માપન કરીએ છીએ તો એ વસ્તુનું માપન એક જ રીતથી નથી થતું. બરાબર? એને 2 કે 3 કે ઘણી રીતથી કરી શકીએ છીએ. બરાબર? જેમ કે આપણે હમણાં થોડી વાર પહેલા ચર્ચા કરી કે ભાઈ મારે આ પેન છે એનો વ્યાસ નક્કી કરવો છે તો આનો વ્યાસ 2 રીતે નક્કી કરી શકો છો. બરાબર? કઈ કઈ રીતે? એક તો વર્નિયર કેલિપર્સની મદદથી અને એક માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની મદદથી. તો 2 રીતે નક્કી થશે. બરાબર? તો આનો અર્થ શું થઈ ગયો? આનો અર્થ શું થઈ ગયો કે ભાઈ મારે જે પદ્ધતિ યુઝ લઉં છું, પ્રયોગ પદ્ધતિ જે યુઝ લઉં છું એ પદ્ધતિમાં કંઈક પ્રોબ્લેમ હશે. કારણ કે આપણને બધાને જ ખબર છે કે આપણને માની લો સાધન બંને વ્યવસ્થિત છે, સાધનમાં કોઈ કાંઈ પ્રોબ્લેમ નથી. બંને સાધન કયા કયા? વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ એક્યુરેટ સાધનો છે, એમાં કોઈ ખામી નથી. તો બંનેમાં જે બંને પેટર્નથી આપણે આનો વ્યાસ નક્કી કર્યો છે તો એની અંદર 2 અલગ અલગ પદ્ધતિ યુઝ કરી. બરાબર? એક વર્નિયર કેલિપર્સ યુઝ કર્યો, એક માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ યુઝ કર્યો. પણ આ વર્નિયર કેલિપર્સ છે એ થોડુંક એવું ઓછું મૂલ્ય માપી શકે છે. મતલબમાં એમ કહી શકાય ને વધારે સૂક્ષ્મ મૂલ્ય કોણ માપી શકે છે? માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. એને સૂક્ષ્મ મૂલ્ય માપવાનું એ કોણ કરે છે? માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે વર્નિયર કરતા વધારે સૂક્ષ્મ માપી શકે છે. ઓકે, તો એનો અર્થ શું થઈ ગયો? અહીંયા પ્રયોગ પદ્ધતિ જે યુઝ કરીએ છીએ એની અંદર કંઈક ખામી રહી જાય છે. બરાબર? તો આ થઈ ગઈ પ્રયોગ પદ્ધતિની ત્રુટી. બરાબર? તો આ જે ત્રુટીઓ છે એ કેવી છે? વ્યવસ્થિત ત્રુટીઓ છે જે કોઈક ને કોઈક રીતે આપણે સોલ્વ કરી શકીએ છીએ. બરાબર છે? પછી આવશે અવ્યવસ્થિત ત્રુટી. બી, અવ્યવસ્થિત ત્રુટી. આ અવ્યવસ્થિત ત્રુટી એટલે શું? અવ્યવસ્થિત ત્રુટી એટલે શું? કે ભાઈ કોઈ કારણોસર મતલબમાં આપણે બધી જ રીતે વ્યવસ્થિત કામ કર્યું છે. વ્યવસ્થિત કામ કર્યું એટલે સાધન સારું છે, વ્યક્તિ વ્યવસ્થિત છે, જે મતલબ પ્રેક્ટિકલ કરે છે અથવા તો માપન કરે છે એ વ્યક્તિ તે ઓકે છે, એમાંય કોઈ પ્રોબ્લેમ નથી. અને પ્રયોગ પદ્ધતિ લીધી છે એ પણ બહુ વ્યવસ્થિત પ્રયોગ પદ્ધતિનો યુઝ કરીએ છીએ. આ બધી જ વસ્તુ આપણી પાસે ઓકે અપ ટુ ડેટ છે. બરાબર? પણ ઘણી વખત શું થાય છે કે એવી કન્ડિશન આપણી પાસે સર્જાઈ જાય છે, એવી કન્ડિશન રચાઈ જાય છે કે જેથી કરીને આપણે એને આપણી જાતે રિઝોલ્વ કરી શકતા નથી. જેમ કે કુદરત. બરાબર છે? તો તાપમાનનો વધારો ઘટાડો, દબાણમાં ફેરફાર. બરાબર છે? તો તાપમાન દબાણના ફેરફારને કારણે જે ત્રુટીઓ રચાય, બરાબર, તાપમાન દબાણના ફેરફારને કારણે જે ત્રુટીઓ રચાશે એને કહેવાશે અવ્યવસ્થિત ત્રુટી. બરાબર? અવ્યવસ્થિત ત્રુટી કોને કહીશું? તાપમાન અને દબાણ અથવા તો કોઈ ભૌતિક પરિસ્થિતિના ફેરફારને કારણે જે ત્રુટી રચાશે એને કહેવાશે અવ્યવસ્થિત ત્રુટી. શું? ભૌતિક પરિસ્થિતિમાં ફેરફારને કારણે, ભૌતિક પરિસ્થિતિમાં ફેરફારને કારણે રચાતી ત્રુટીને કેવી કહેવાશે? અવ્યવસ્થિત. અવ્યવસ્થિત ત્રુટી કહેવાય. ક્લિયર? ક્લિયર? તો વ્યવસ્થિત ત્રુટી અને અવ્યવસ્થિત ત્રુટી. તો આપણને ત્રુટી મળે છે તો કઈ કઈ પ્રકારની ત્રુટી હોય છે? બરાબર? કઈ કઈ પ્રકારની ત્રુટી હોય છે એક્ઝામ્પલ સાથે સમજવાનું છે. સૌથી પહેલી આવશે મતલબમાં માની લો કે કોઈ સાધન છે, કોઈ પણ સાધન છે, કોઈ પણ વસ્તુ છે. બરાબર? તો કોઈ પણ વસ્તુથી આપણે કોઈ પણ વસ્તુનું એક સાધનથી આપણે શું કરીએ છીએ? એનું માપન કરીએ છીએ. વોટ એવર, કંઈક દળ માપીએ છીએ અથવા તો લંબાઈ માપીએ છીએ કે વોટ એવર સમય માપીએ છીએ કે કંઈ પણ માપીએ છીએ. ઓકે, તો આપણે એનું માપન કરીએ છીએ તો એની અંદર મને કંઈક રીડિંગ મળ્યા. બરાબર? કંઈક રીડિંગ મળ્યા. તો માની લો કે મને કંઈક રીડિંગ મળે છે A1, A2, A3,
A4 આવા n રીડિંગ મળે છે, બરાબર. A3 અને અહીંયાથી n રીડિંગ આવા મળે છે. મતલબમાં હું એકનો એક પ્રેક્ટિકલ વારંવાર કરું છું, હે ને. એકની એક વસ્તુ, એકની એક માપન છે એ વારંવાર કરું છું. ઓકે, મેં આ પેનની લંબાઈ માપી, બરાબર. તો n વખત હું આની લંબાઈ માપું છું. એ 5 વખત પણ હોઈ શકે, 10 વખત પણ હોઈ શકે, 20 વખત હોઈ પણ શકે, 50 વખત પણ હોઈ શકે, બરાબર છે. તો હું ખબર નથી મને કેટલી વખત હું આ ફરી સેમ આ વસ્તુની લંબાઈ જ માપું છું. આઈ થિંક બધાને ખ્યાલ આવતો છે. આમાં આ પેન દેખાતી હશે, બરાબર છે. તો આ પેનની મારે લંબાઈ માપવી છે. હવે આ પેનની લંબાઈ મારે માપવી છે તો હું કોઈક સાધનનો યુઝ કરું છું અને એ સાધન દ્વારા મને આ પેનની લંબાઈ માપવાથી એટલા રીડિંગ મળે છે, બરાબર. પહેલી વખતે માપું છું ત્યારે A1 લંબાઈ મળે છે, બીજી વખતે A2 મળે છે, ત્રીજી વખતે A3 મળે છે. આવી રીતે n વખત હું રીડિંગ લઉં છું, મને કંઈક મૂલ્ય મળે છે. ઓકે, તો હું કન્ક્લુઝન કઈ રીતે કાઢી શકું, હે ને. કોઈ વસ્તુના માપન દ્વારા દરમિયાન, કોઈ વસ્તુના માપન દરમિયાન મળતા અવલોકનો કેટલા છે? n છે. ટોટલ અવલોકનો કેટલા છે? n. તો હવે આવા n અવલોકનો છે એની ચર્ચા હું કરું છું, n અવલોકનોની ચર્ચા કરું છું. તો હવે આપણને ખબર કઈ રીતે પડશે કે હું આ n અવલોકનો લીધા છે એનું સાચું મૂલ્ય, એની ઉપરથી હું આ પેનની એક ઓરિજિનલ સાચી લંબાઈ કઈ રીતે નક્કી કરી શકું, હે ને. તો હું શું કરીશ, જેટલા પણ મેં મૂલ્યો લીધા છે એ બધા જ મૂલ્યોને હું સરેરાશ લઈ લઉં, એટલે બધા જ મૂલ્યોનો સરેરાશ લઈ લઉં, બરાબર. તો વસ્તુનું સરેરાશ માપન, ચાલો તો સરેરાશ માપન ને A12 વડે દર્શાવો. તો A12 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? બધા જ સરવાળો કરી દઈએ ક્યાં સુધી? n સુધી. અને આ બધાનો ભાગ્યા n લઈ લે, બધાના ભાગ્યા n લઈએ, એટલે જેટલા અવલોકનો, સરેરાશ આ રીતે જ લેવાય ને. જેટલા અવલોકનો છે એટલાની વડે આપણે ભાગવાનો. 5 અવલોકન છે તો 5 વડે ભાગશું, 10 અવલોકન છે તો 10 વડે ભાગશું. તો આ રીતે મને શું મળશે? સરેરાશ વેલ્યુ મળી જશે, એક સરેરાશ વેલ્યુ મળશે. ઓકે, તો A12 મને સરેરાશ મૂલ્ય મળ્યું. તો આપણી પહેલી ત્રુટી કેમ? કારણ કે મને કંઈક વેલ્યુ મળી ને અહીંયા, તો એનાથી આ A12 મને એક મૂલ્ય, ફિક્સ મૂલ્ય મળ્યું. એનાથી કંઈક A1 છે એ શું હશે? અલગ હશે. A2 અલગ હશે, A3 અલગ હશે. બધા જ મૂલ્યો શું હશે? અલગ અલગ હશે. હવે બધા મૂલ્યો અલગ અલગ છે એનો અર્થ શું થઈ ગયો? બધા મૂલ્યો અલગ અલગ છે એનો અર્થ શું થઈ ગયો? કે મને અહીંયા દરેક રીડિંગમાં શું મળે છે? દરેક રીડિંગમાં શું મળે છે? કંઈક ને કંઈક ઉપર નીચે પ્લસ માઇનસ મૂલ્ય મળે છે. તો અહીંયા આપણી પહેલી ત્રુટિ વ્યાખ્યાયિત થશે, નિરપેક્ષ ત્રુટિ. એક એક રીડિંગમાં મળતી ત્રુટિ, બરાબર. આપણે જે સાચું મૂલ્ય નક્કી કર્યું છે, સરેરાશ મૂલ્ય, આપણે એને સાચું મૂલ્ય લઈ લીધું છે, બરાબર. તો ઘણી વખત તમને ક્વેશ્ચનની અંદર સાચું મૂલ્ય પહેલેથી આપી દીધું હશે અને જો ન આપ્યું હોય તો જેટલા પણ રીડિંગ આપણને મળ્યા છે એનું સરેરાશ મૂલ્ય લઈ લેવાનું. આ સરેરાશ મૂલ્ય છે એ શું થઈ જશે? આપણું સાચા મૂલ્ય તરીકે કામ કરશે. ઓકે, તો આ સાચા મૂલ્યની અંદર અથવા તો સરેરાશ મૂલ્યની અંદર જે પણ કાંઈ મને વેલ્યુ મળી છે એમાંથી હું આ બધા પદોને બાદ કરી દઉં, બરાબર. આ બધા પદોને બાદ કરું, A1 A2 A3 આવી રીતે એક બધી બાદબાકી કરું છું. તો પર્સનલી એક પદમાં મને કેટલી ત્રુટિ મળશે એ આપણને જાણવા મળશે. એક પદમાં કેટલી ત્રુટિ આવી એ જાણવા મળશે, જેને આપણે શું કહીએ છીએ? નિરપેક્ષ ત્રુટિ, બરાબર. વ્યક્તિગત ત્રુટિ મતલબ એક રીડિંગમાં મળતી ત્રુટિ, બરાબર, જેને આપણે નામ આપીએ છીએ નિરપેક્ષ ત્રુટિ, બરાબર. તો નિરપેક્ષ ત્રુટિ કોને કહેવાશે? નિરપેક્ષ ત્રુટિ. ઓકે, તો નિરપેક્ષ ત્રુટિ છે એ બધા જ મૂલ્યમાં આવશે. તો ડેલ્ટા A1, એને ખ્યાલ રાખજો, ડેલ્ટા A1. તો ડેલ્ટા A1 હું કઈ રીતે માપી શકું? તો માનાંકમાં A12 માઇનસ A1. એને માનાંકમાં શું કામ? કારણ કે ત્રુટિ છે હંમેશા આપણે
શું લેવાનું હોય? ત્રુટીનો સરવાળો જ લેવાનો હશે. બરાબર છે? હંમેશા ત્રુટીઓનો શું થાય? સરવાળો થાય. ક્યારેય ત્રુટીની બાદબાકી થતી નથી. એટલા માટે અહીંયા માનાંકમાં લેવાનો આવશે. એટલે જે પણ કાંઈ મૂલ્ય મળશે આપણને કેવું મળશે? પોઝિટિવ. હવે ત્રુટી ધન મળે છે કે ઋણ મળે છે એ પછી આપણે નક્કી કરવાનું. બરાબર? તો અહીંયા ત્રુટી વખતે ખાસ ધ્યાન રાખવાનું, શું લેવાનું છે? માનાંકમાં. એટલે મને પહેલી નિરપેક્ષ ત્રુટી મળી છે, એટલે કે પહેલા મૂલ્યની નિરપેક્ષ ત્રુટી મળશે. સેમ ડેલ્ટા A2 એટલે શું થઈ ગયું? બીજા મૂલ્યની નિરપેક્ષ ત્રુટી A બાર માઇનસ A2. ત્રીજા મૂલ્યની નિરપેક્ષ ત્રુટી A3 ઇઝ ઇક્વલ ટુ A બાર માઇનસ A3. આવી રીતે ક્યાં સુધી? n માં મૂલ્યની મને નિરપેક્ષ ત્રુટી કેટલી દી હશે? A બાર માઇનસ AN. ક્લિયર? તો આ થઈ ગઈ એક એક પર્ટિક્યુલર મૂલ્યની અંદર મળતી નિરપેક્ષ ત્રુટી. હવે નેક્સ્ટ ચર્ચા આપણે કરીએ બીજી ત્રુટી, જેને આપણે કહીએ છીએ સરેરાશ નિરપેક્ષ ત્રુટી. સરેરાશ નિરપેક્ષ તો સરેરાશ નિરપેક્ષ ત્રુટી એટલે બીજું કંઈ નથી. આ નિરપેક્ષ ત્રુટીઓના જેટલા પણ મૂલ્ય મળ્યા છે એ બધાની સરેરાશ વેલ્યુ લઈ લેવાની. બરાબર? તો સરેરાશ નિરપેક્ષ ત્રુટી એટલે ડેલ્ટા A બાર. ઓકે, તો ડેલ્ટા A બાર એટલે શું થશે? ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2 પ્લસ ડેલ્ટા A3 અપ ટુ ક્યાં સુધી? તો ડેલ્ટા AN. બરાબર? આમાં n વેલ્યુ મળશે તો ભાગ્યા શું થઈ જશે? n. ભાગ્યા n થઈ જશે. ખ્યાલ આવી ગયો? તો આ આપણને શું મળી ગયું? નિરપેક્ષ ત્રુટી, પણ કેવી? સરેરાશ નિરપેક્ષ ત્રુટી. ચાલો, અને નેક્સ્ટ ત્રુટી જે છે ત્રીજી, એ આવશે સાપેક્ષ ત્રુટી. સાપેક્ષ ત્રુટી એટલે શું? કે ભાઈ જે સરેરાશ નિરપેક્ષ ત્રુટી મળી છે, નિરપેક્ષ ત્રુટીઓનો જે સરેરાશ મૂલ્ય મળ્યું એ કોની સાપેક્ષે? તો મૂળ મૂલ્યની સાપેક્ષે કેટલું આવે છે? એની વેલ્યુ. બરાબર? તો સાપેક્ષ ત્રુટી એટલે આને આપણે કહીશું ડેલ્ટા A બાર છેદમાં A બાર. એટલે ત્રુટી વાળું મૂલ્ય ભાગ્યા એનું મૂળ મૂલ્ય. બરાબર? એને કહેવાશે સરેરાશ સાપેક્ષ ત્રુટી. અને સાપેક્ષ ત્રુટી છે, ચાલો, તો આઈ થિંક તમને આની વેલ્યુ ખબર પડી જશે. ઓકે, સાપેક્ષ ત્રુટીને આપણે કેના વડે દર્શાવી શકાય? ડેલ્ટા A બાર છેદમાં A બાર. અને લાસ્ટ ચોથી જે છે, બરાબર, એ કઈ આવશે? તો પ્રતિશત ત્રુટી. પ્રતિશત ત્રુટી. તો પ્રતિશત ત્રુટી એટલે શું? કે આ જે સાપેક્ષ ત્રુટી જે મળી છે એને ટકાવારીમાં દર્શાવવું. હે ને? તો ડેલ્ટા A બાર છેદમાં A બાર ગુણ્યા 100%. એટલે આ ટકાવારી મૂલ્ય મને મળી ગયું. આ ટકાવારી મૂલ્ય મળી ગયું. તો આ રીતે આપણે ત્રુટીઓ શોધી શકીએ છીએ. આ રીતે આપણે ત્રુટીઓ શોધી શકાય. બરાબર? નિરપેક્ષ ત્રુટી કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાની? તો આપણને જે પણ કાંઈ અવલોકનો છે આપણા, બરાબર, જેટલા પણ અવલોકનો છે એનું સરેરાશ મૂલ્ય લઈ લેવાનું, જે આપણી માટે સાચા મૂલ્ય તરીકે કામ કરશે, નિયરલી સાચું મૂલ્ય. અને ખાસ ધ્યાન રાખજો, જેટલા વધારે અવલોકનો એટલું વધારે સાચું મૂલ્ય મળશે, વધારે સાચા મૂલ્યની નજીકનું મૂલ્ય મળશે. બરાબર? એટલે ખાસ યાદ રાખજો કે અવલોકનો આપણે બને ત્યાં સુધી વધારે લેવા જોઈએ. રીઝન, જેટલા વધારે મૂલ્ય લેશો અને એનું સરેરાશ મૂલ્ય લેશો આપણે, બરાબર, તો આપણને જે મૂલ્ય મળશે એ મૂલ્ય સાચા મૂલ્યની ખૂબ જ નજીક મળશે. બરાબર? એટલે અવલોકનો મેક્સિમમ લેવામાં આવશે. ઘણી વખત 20 અવલોકનો લેવાય, ઘણી વખત 50 અવલોકનો લેવાય છે, હે ને? તો આ રીતે આપણે આ વસ્તુને સમજી શકાય. ઓકે, તો વસ્તુનું સરેરાશ માપન કરીએ તો એ કઈ રીતે કરી શકાય? તો જેટલા પણ અવલોકનો લીધા છે એની સરેરાશ વેલ્યુ લઈ લેવાની. બરાબર? પછી આપણી ત્રુટીઓના પ્રકાર 4 ત્રુટી છે. બરાબર? કઈ રીતે આપણે જે વ્યવસ્થિત અવ્યવસ્થિત ત્રુટી ભણ્યા છે, બરાબર, તો ઈ કઈ રીતે નક્કી કરવામાં આવે છે? તો આ રીતે. સૌથી પહેલા આવશે નિરપેક્ષ ત્રુટી. નિરપેક્ષ ત્રુટીનો અર્થ થશે એક મૂલ્યમાં કેટલી ત્રુટી આપણને આવે છે એની વેલ્યુ. હે ને? આ 1 2 3 આવી રીતે મૂલ્યો લીધા છે ને, તો પર્ટિક્યુલર એક મૂલ્યમાં કેટલી ત્રુટી આવે છે એને આપણે નિરપેક્ષ ત્રુટી કહીશું.
તો નિરપેક્ષ ત્રુટી પહેલા મૂલ્યમાં કેટલી આવશે? તો ડેલ્ટા A1 લઈ લઈએ તો ડેલ્ટા A1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? A બાર માઇનસ A1, હે ને? એટલે સાચું મૂલ્ય માઇનસ પહેલું જે અવલોકન લીધું હતું એ, તો પહેલા અવલોકનમાં આપણને ત્રુટી મળશે, પણ માનાંકમાં. કેમ? કારણ કે ધન રાખવાનું છે, બરાબર. ત્રુટીઓનો હંમેશા શું થશે? સરવાળો થશે, કોઈ દિવસ બાદબાકી થાય નહીં. એટલે આપણને જે પણ કઈ વેલ્યુ મળશે એ કેવી રાખવાની છે? ધન રાખવાની છે, બરાબર. અને પછીથી આપણે નક્કી કરવાનું કે ત્રુટી ધન છે કે ઋણ છે, અને એને આધારે ફાઇનલ નિશાનીઓ આવશે. ઓકે, તો ત્રુટી ધન હશે તો સુધારો ઋણ હોય, અને ત્રુટી ઋણ હોય તો સુધારો ધન હશે, બરાબર. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ત્રુટી ધન તો સુધારો ઋણ, ત્રુટી ઋણ તો સુધારો ધન. ઓકે, ક્લિયર? ચાલો, થઈ ગયો. આ તો થઈ ગયો આપણો ત્રુટીઓની ચર્ચા. ઓકે, 4 પ્રકારની ત્રુટીઓ છે. ખાસ કરીને એક્ઝામની અંદર સૌથી વધારે સાપેક્ષ ત્રુટી અને પ્રતિશત ત્રુટી ઉપર વધારે ફોકસ કરવામાં આવે છે. ઓકે, ખ્યાલ આવી ગયો? આઈ થિંક તમને બેઝિક આઈડિયા આવી ગયો છે ત્રુટીઓ કોને કહેવાય. ઓકે, ચાલો, ત્રુટી પછી આપણે ચર્ચા કરીએ સરવાળા બાદબાકીમાં ત્રુટી. ત્રુટી પછી ચર્ચા કરીએ સરવાળા બાદબાકીમાં ત્રુટી. તો સરવાળા અને બાદબાકી માં ત્રુટી, અને સરવાળા અને બાદબાકીમાં ત્રુટી. તો સરવાળા અને બાદબાકીમાં ત્રુટી કઈ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ, તો એની ચર્ચા કરીએ. તો માની લો કે બે ભૌતિક રાશિઓ છે, બે ભૌતિક રાશિઓ A અને B. ઓકે, બે ભૌતિક રાશિઓ, બે ભૌતિક રાશિ કઈ A અને B. અને આ A અને B જે છે એના સરવાળાથી આપણને કોઈ એક ત્રીજી નવી ભૌતિક રાશિ મળે છે. બંનેના સરવાળાથી મળતી ભૌતિક રાશિ કઈ છે? Z. તો આપણે એમ લઈ શકાય, માટે Z ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? A પ્લસ B. ઓકે, આને સમીકરણ નંબર 1 આપી દે. માની લો કે A માં નિરપેક્ષ ત્રુટી, ચાલો એક સાથે જ લખી દે, A અને B માં નિરપેક્ષ ત્રુટી, A અને B માં નિરપેક્ષ ત્રુટી અનુક્રમે કઈ હશે? ધારો કે ડેલ્ટા A અને ડેલ્ટા B છે, તો માટે Z ની નિરપેક્ષ ત્રુટી કઈ થઈ જશે? Z ની નિરપેક્ષ ત્રુટી શું થઈ જશે? ડેલ્ટા Z થાય, ડેલ્ટા Z થાય. તો માટે આપણે આમ લખી શકાય, તો ડેલ્ટા Z માટે ત્રુટી સાથેની વેલ્યુ લખવી તો વચ્ચે શું આવશે? પ્લસ ઓર માઇનસ. હમણાં ચર્ચા કરી, ત્રુટી ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, પણ એ છેલ્લા મૂલ્યો નક્કી હશે તો અહીંયા પ્લસ ઓર માઇનસ નિશાની આવશે, બરાબર છે. તો Z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા Z ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? બંનેના સરવાળાથી મળશે ને, ઇક્વલ ટુ તો શું થઈ જશે? A પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A અને પ્લસ B પ્લસ ઓર માઇનસ ડેલ્ટા B. ઓકે, તો આ રીતે મને કંઈક મૂલ્ય મળે છે. તો હું શું કરું? તો Z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા Z ઇઝ ઇક્વલ ટુ, આ કાઉન્સ છૂટા પાડી દઈએ, બરાબર. તો શું આવશે? A પ્લસ B ને હું સાથે લખી દઉં, A પ્લસ B, અને આ પ્લસ ઓર માઇનસ બંનેમાંથી કોમન કાઢી લો, પ્લસ ઓર માઇનસ બંનેમાંથી કોમન કાઢી લો, તો શું થઈ જશે? ડેલ્ટા A પ્લસ ડેલ્ટા B. આ રીતે લખી શકાય. ઓકે, તો જો A પ્લસ B બરાબર તો શું છે? Z છે. તો સમીકરણ નંબર 1 ઉપરથી આપણે શું લખી શકાય? તો સમીકરણ 1 પરથી શું લખી શકાશે? તો આપણું પદ થઈ જશે Z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા Z ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? Z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A પ્લસ ડેલ્ટા B પ્લસ ડેલ્ટા B. ચાલો, આ Z કેન્સલ થઈ જશે, આ પ્લસ ઓર માઇનસ પણ કેન્સલ થઈ જશે. તો ડેલ્ટા Z ઇઝ ઇક્વલ ટુ શું મળશે? ડેલ્ટા A પ્લસ ડેલ્ટા
બી. તો આ આપણું ફાઇનલ સૂત્ર થઈ જશે. બરાબર કે ભાઈ બે ભૌતિક રાશિઓ છે, બે ભૌતિક રાશિઓ કઈ કઈ એ અને બી, બે ભૌતિક રાશિઓ છે અને બંને ભૌતિક રાશિઓમાં કંઈક નિરપેક્ષ ત્રુટિ મળે છે ડેલ્ટા એ ડેલ્ટા બી જેટલી. ઓકે, બે ભૌતિક રાશિઓમાં કંઈક નિરપેક્ષ ત્રુટિ મળે છે ડેલ્ટા એ ડેલ્ટા બી જેટલી. તો આ બંનેના સરવાળાથી જો મને ત્રીજી ભૌતિક રાશિ Z મળતી હોય તો એની અંદર જે નિરપેક્ષ ત્રુટિ મળશે એ કેટલી મળશે? તો ડેલ્ટા Z ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. એટલે મૂળ બે ભૌતિક રાશિઓ છે એની નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હશે. અને બંનેની નિરપેક્ષ ત્રુટિઓના સરવાળા જેટલી હશે. તો સેમ કન્ડિશન બાદબાકી માટે પણ લાગુ પડશે. બરાબર, તો આ થઈ ગઈ સરવાળા બાદબાકી માટેનો જે નિયમ છે આપણો એ ત્રુટિ માટે. બરાબર કે ભાઈ ત્રુટિઓના સરવાળા અને બાદબાકી આપેલા હોય, મતલબ ભૌતિક રાશિઓના સરવાળા બાદબાકી આપેલા હોય તો સરવાળા બાદબાકીથી કોઈ નવી ભૌતિક રાશિ આપણને ધારો કે મળે છે તો એ નવી ભૌતિક રાશિમાં જે ત્રુટિ રચાશે એ ત્રુટિ કેટલી હશે? તો નવી ભૌતિક રાશિમાં મળતી ત્રુટિ ડેલ્ટા Z એ બે મૂળ ભૌતિક રાશિઓ જે છે એની નિરપેક્ષ ત્રુટિઓના સરવાળા બરાબર હોય. ક્લિયર? ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયો? આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચાલો નેક્સ્ટ લઈએ ગુણાકાર ભાગાકાર માટે ત્રુટિ. ગુણાકાર અને ભાગાકાર માં મળતી ત્રુટિ. ઓકે, ગુણાકાર ભાગાકારમાં મળતી ત્રુટિના નિયમોમાં શું લખી શકાય કે માની લ્યો કે બે ભૌતિક રાશિ સેમ વસ્તુ એને બે ભૌતિક રાશિઓ કઈ કઈ છે? એ અને બી. બે ભૌતિક રાશિઓ છે એ અને બી અને બંનેના ગુણાકારથી મળતી ભૌતિક રાશિ સેમ Z. બરાબર, તો એ અને બી માં નિરપેક્ષ ત્રુટિ માની લ્યો કઈ કઈ છે? તો ડેલ્ટા એ અને ડેલ્ટા બી છે. હે? તો જે નવી ભૌતિક રાશિ છે, બરાબર, તો સૌથી પહેલા તો Z ઇઝ ઇક્વલ ટુ શું થશે? A ઇન્ટુ બી, બંનેનો ગુણાકાર થાય છે A ઇન્ટુ બી અથવા તો A ગુણ્યા બી જે લખો એ લખી શકો છો. અને હવે નવી ભૌતિક રાશિ જે છે, બરાબર, ત્રુટિ સાથે લખીએ તો શું થઈ જશે? Z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા Z ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? A પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A ઇન્ટુ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. બંનેનો ગુણાકારથી આપણને આવી રીતની એક કન્ડિશન મળે છે. ઓકે, તો ચાલો આને આપણે છૂટા પાડી દઈએ તો શું થઈ જશે? Z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા Z ઇઝ